રાજકોટના ધોરાજીમાં મેઘમહેર બાદ જળાશયોમાં નવા નીરની આવક થઈ છે। પુષ્કળ પ્રમાણમાં પાણીની આવકથી ભાદર 2 ડેમ છલકાયો છે। ભાદર 2 ડેમ ઓવરફ્લો થતા પાણી છોડવામાં આવ્યું હતું। ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી અને પાણી છોડવામાં આવ્યું હતું। ડેમમાં 575 ક્યુસેક પાણીની આવક થઈ હતી, જ્યારે 656 ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે। ડેમ છલોછલ થતા ધોરાજી, ઉપલેટા અને માણાવદરના 68 ગામોને લાભ થશે। 68 ગામમાં પીવાનું અને સિંચાઈ માટેનું પાણી મળી રહેશે। ભાદર નદીના કાંઠામાં લોકોને અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। ગઈકાલે જે વરસાદ આવેલ એને લીધે પાણીની આવક અપસ્ટ્રીમમાં થયેલ હતી, તેને લીધે આપણે રૂલ લેવલ જાળવવા માટે ભાદર 2 ડેમનો એક દરવાજો 0.50 ફૂટ એટલે કે અડધો ફૂટ ગઈકાલે 9 વાગે ખોલવામાં આવેલ છે અને નીચેવાસના ગામોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવેલ છે, તેમજ તંત્રને અને પોલીસ તંત્રને પણ જાણ કરવામાં આવેલ છે। પાણીની આવક વિશે વાત કરીએ તો પાણીની આવક 575 ક્યુસેક છે અને આપણે એક દરવાજો ખોલી છે, એને લીધે 656 ક્યુસેક પાણીની આવક થાય છે। હાલ ભાદર 2 ડેમ ભરાવાના લીધે આપણે સૌપ્રથમ તો પીવાના પાણીની જે સમસ્યા છે, ધોરાજી, ઉપલેટા, માણાવદરના જે કુલ 68 જેટલા ગામો છે એને પીવાના પાણીનો પ્રશ્ન હલ થશે અને બાકીનું પાણી જે આવે વધે એનું આપણે આગામી સિંચાઈ, રવિ સિંચાઈ, ખરીફ આયોજન કરી શકીએ।